આઝાદી પૂર્વે બહેનો સ્વાવલંબી અને શિક્ષિત બને તેવા ભાવથી શિશુવિહારની સેવા પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરનાર ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કાર્યકાળથી ચાલતી સીવણ તાલીમના લાભાર્થી 11,000 બહેનોને તેમજ 4,000 ભાઈઓની માહિતી પુસ્તિકાનું વિમોચન આમંત્રિતોના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યોતિ મહિલા મંડળના સ્થાપક શ્રી લીલીબેન, પરિવારના સદસ્ય શ્રી રાજુભાઈ દવે, પ્રાધ્યાપક શ્રી પ્રવીણભાઈ ઠક્કર તથા શ્રી આરીફભાઈ કાલવાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં સિલાઈ કામ કરી પોતાના પરિવારને બેઠો કરનાર શ્રમિક બહેનોનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સીવણના સંચા આપવામાં આવેલ. સાથોસાથ તમામ બહેનોને શ્રી મહેરુનિસાબેન કાલવા તરફથી સીવણ કીટ અર્પણ કરવામાં આવી હતી. સાથોસાથ શિશુવિહાર સંસ્થામાં 6,000 બહેનોને સીવણ તાલીમ આપનાર શ્રી ગુલાબબા ગોહિલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રિતોએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન માનસીબેન ત્રિવેદીએ કર્યું હતું. જેમ જેમ બહેનો આવતા ગયા અને જેમ જેમ તાલીમ લેતા ગયા એમ ખબર પડતી ગઈ કે આ કામ એક બહુ જ જબરું કામ થતું જાય છે. ત્યારે આઝાદી તો મળી નહોતી આપણને, આપણે ગુલામ હતા. ત્યારે માનભાઈ અને એના બધા સાથી મિત્રોને, અહીંયા જે બધા પાછળ ફોટોગ્રાફ છે એ લોકો છે કે જેણે આઝાદી પહેલાં શિશુવિહારમાં કામ શરૂ કર્યું. તો ગુલામ, આપણે તો ગુલામ હતા, અંગ્રેજોના ગુલામ હતા. એ વખતે આ દેશ ક્યારે આઝાદ થશે એ પણ ખબર નહોતી, પણ કયા રસ્તે જવાય. તો માનભાઈ અને એના સાથી મિત્રોને થયું કે લોકો, બહેનો સ્વાવલંબી બને, બહેનો ભણતી થાય. આ બે કામ જો થાય તો જ આ દેશ આઝાદ થાય, ત્યારે આપણી પાસે સ્વરાજ કહી શકીએ એવી કંઈક વ્યવસ્થા હશે. એ વખતે અમારા લીલીબેન, જેમના સુપુત્ર રાજુભાઈ અત્યારે આપણી સાથે છે, એ પણ સાવ નાની વય, લગભગ તમારી વયના સાવ નાની, એમણે આ કામ હાથમાં લીધું. ત્યારે તો સીવણની તાલીમ કેમ આપવી એ એમને એકને આવડતું હતું થોડું. હાથ સિલાઈ, બટન, હૂક, આ એ બધું શીખ્યું હાથ સિલાઈ. પછી જ્યારે મશીન પર બેસાડ્યું ત્યારે આ મશીન ઊંધું પડતું હતું. ત્યારે મને એમ થઈ ગયું કે મારાથી નહીં થાય, પણ એમણે મને હિંમત આપી અને કહ્યું કે નહીં, શું કામ ન થાય, આપણાથી બધું જ થાય. ત્યારે મને હિંમત આવી અને એના પ્રોત્સાહનથી મશીનનું એટલું બધું સરસ કામ આવડી ગયું કે અત્યારે તમે મને જેવું કહો એવું હું સીવી દઉં. અને સાથે સાથે ખૂબ સખત મહેનત કરીને આ સીવણની તાલીમ લીધી. એટલે એ બધા ખરેખર અભિનંદનને પાત્ર છે. અને નાનકભાઈનું હું અભિનંદન એટલે આપીશ કે આપણે કોઈ વ્યક્તિ સારું કામ કરે તો એને શાબાશી આપવી જોઈએ, પીઠ આપવી જોઈએ, સમૂહમાં એમનું સન્માન કરવું જોઈએ, જે એ લોકોને માટે પ્રેરણારૂપ રહે અને ભવિષ્યમાં એ પ્રવૃત્તિ વધુ ધગશથી એ આગળ કરી શકે. એટલે આવા સરસ પ્રસંગ તમે યોજ્યો છે એના માટે તમને અભિનંદન. અને મને બોલાવ્યો અમને આમંત્રણ આપ્યું એ બદલ તમારો આભાર. અને હું આ સંસ્થા અને આ સીવણ ક્લાસીસ માટે દુઆ કરું છું કે સારી રીતે પ્રગતિ કરીને આગળ વધે. અને હું આ સંસ્થા માટે અને સીવણની તાલીમ આપનારા ગુલાબબેન ખૂબ ખૂબ આભાર માનું છું. એની સાથે જે ટચમાં આવે છે એ કદાચ હીરો તો ન બની શકે, પણ હીરાનો ડુપ્લિકેટ અથવા એની અસર તો એમાં જરૂર આવે. જેવી સંગત એનો રંગ લાગે. એટલે આપણે એ વિચારવાનું છે કે આપણી સંગત કોની સાથે છે. જેવી રીતે રાજુભાઈએ કીધું કે હું શિશુવિહાર વિસ્તારમાં રહેતો હતો અને હું રહું છું, આ પણ એક જોરદારનું જોગ છે. એટલે જે શિશુવિહાર સંસ્થા સાથે જોડાયેલો હોય છે એને ક્યાંક નહીં ને ક્યાંક માનભાઈની ઝલક તો જોવામાં આવે છે. અને અવારનવાર અહીંયા મોરારી બાપુથી લઈને ઘણા મહાનુભાવો પણ અહીંયા આવે છે, ત્યારે આ સંસ્થાનું એક ચમક જ જુદી હોય છે. અત્યારે જે રીતે ગુલબેનનું જે કીધું, હું તો ગુલાબબેન સમજતો હતો, અને ખરેખર એને જે 6,000 બહેનોને આ તાલીમ આપી
એવી રીતે આપ સૌ બહેનોને પણ મારી એટલી નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે અત્યારે આ કામ કરો છો, તમે પગ ઉપર ઊભા થાઓ છો, તમે જેવી રીતે તમારું કામ થયું એવી રીતે એક વિનંતી એવી પણ છે કે જ્યારે તમારી પાસે એવી કેપેસિટી થાય કે તમે કોઈને મદદરૂપ થઈ શકતા હો, ત્યારે તમે પણ કોઈ એક બેનને પણ ઊભા કરશો તો એ શિષ્યવાદ સંસ્થા માટે ગૌરવની વાત હશે. એટલે આપણે જ્યારે આ કામ કરતા હોઈએ છીએ, એક સમાજ સેવાનું કામ છે. દરેક ક્ષેત્રમાં અલગ અલગ લોકો હોય છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના કામ થતા હોય છે, પણ શિષ્યવાદ સંસ્થા એક એવી સંસ્થા છે કે જે દરેક સામાજિક સેવા પૂર્ણ કરે છે, દિલથી કરે છે. અને હું અત્યારે જે વાત કરું છું એ જે મારા હોઠ ઉપર છે એ જ મારા દિલમાં છે. એટલે શિષ્યવાદ પ્રત્યે મને ખૂબ માન છે. આભાર. શિષ્યવાદ સંસ્થામાંથી સીવણની તાલીમ લીધા બાદ હું ઘરમાં સિલાઈ કામ કરી રોજના લગભગ 300 થી 400 રૂપિયાનું કામ કરું છું અને મારા પરિવારને આર્થિક રીતે મદદ કરું છું. અને સંસ્થા અને ખૂબ જ આભાર માનું છું. તેમજ શ્રી લીલીબેનના પરિવારનો આભાર અને મેરુનિસા બેનનો કાલવા, જેમણે બહેનોને સીવણ કીટ આપી રોટરી ક્લબ દ્વારા સિલાઈ મશીન મળ્યા, તેમનો આભાર માનું છું. તો બને અને આખો પરિવાર જે છે એમાંથી રોજીરોટી મેળવી અને ઘણા બધાના દીકરાઓ છે એને એજ્યુકેશન મળ્યું, ઘણા બધાની દીકરીઓ છે એના લગ્ન સારી રીતે થયા, ઘણા બધાના પતિની નોકરી છે એ છૂટી ગઈ હતી અને પરિવાર નાનો હતો, બાળકો નાના હતા, તો બેન ઘરમાં સંચો ચલાવી અને સમગ્ર ઘરનું ગુજરાન ચલાવતા. તો તમે વિચાર કરો આ તાલીમ તમને કેટલા સદ્ધર કરે છે. તો આવા અપેક્ષિત બહેનોને આપણે અત્રેથી સન્માનિત કરી રહ્યા છીએ. એ સમાનપૂર્વક જીવી શકે. સ્વરાજ એટલે રૂલ ઓવર સેલ્ફ. આપણી જાત ઉપર આપણું રાજ્ય હોય. અને માનભાઈને આ વાત બરાબર સમજાઈ. એટલે જ્યારે એમણે શિશુવિહારની સ્થાપના કરી ત્યારે અહીંયા કોઈકે કહ્યું કે બે મુખ્ય ઉદ્દેશો હતા, શિક્ષણ અને સ્વાવલંબન. આ બધું આવી જાય. માત્ર શિક્ષણ નહીં ચાલે, માત્ર બાલ મંદિર ચલાવીએ નહીં ચાલે, માત્ર આપણે હાયર એજ્યુકેશન ચલાવીએ પણ નહીં ચાલે, પણ સાથે આ બહેનો હોય, ભાઈઓ હોય, એ બધાને પ્રસન્નતાથી જીવવાની તક મળવી જોઈએ. કે માલિક કો એની સંપૂર્ણ દયા. બીજું તમે જુઓ તો તમારામાં પુરુષાર્થ કરવાની ધગશ અને મહેનત, આ બે વસ્તુ જ્યારે તમારામાં પ્રાપ્ત થાય ત્યારે જ તમે આ બધા કાર્યો કરી શકો.